હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આ નવા વ્લોગમાં. આ આપણો ટ્રાવેલિંગ વ્લોગ રહેશે, જે અમે અહીંયા આવીને રાખડીઓ પધરાવી હતી વચ્ચે આવે છે. અમે નક્કી કર્યું હતું કે અમે ઈશ્વરિયા જવાનું છે અને દાદાએ પગે લાગવાનું છે. તો અહીંયા અમે ઘણા ફોટા પાડ્યા ને પછી ઘણું શૂટિંગ ઉતાર્યું. પાણી પણ સારું દેખાય છે. અહીંયા પુલ ઉપર ઊભા રહીને અમે ફોટા અને શૂટિંગ કર્યું હતું. પછી અમે આવ્યા ઈશ્વરિયા, જે અમારો જૂનો મઠ છે. જે બહારથી કંઈક આવું દેખાય છે. આ ગુલાબી કલરનો ગેટ છે. પછી અંદર જતા જોયું તો બધા શ્રીફળ લઈને બેઠા હતા, જેમાં અમે ત્રણ શ્રીફળ લીધેલા હતા, કેમ કે 3 જગ્યાએ જવાનું હતું. જેમાં ઢીંગીયા બહાર જઈ છે, જોવો જાવી હતી અમારા હારે, એકલી ગઈ છે, એકલી પાછી આવશે. જ્યાં બેઠા છે અમારા મોટ બાપુ, જે ભુવા છે, જે તમે જોઈ રહ્યા છો. આ મઠ અમારો જૂનો મઠ માતાજીનો, જે અમે પગે લાગવા આવ્યા હતા અને દાદાએ જવા આવ્યા હતા, કેમ કે ભાદરવી પૂનમ અમાસ હતી. મઠ લાંબો અને મોટો છે. પછી માતાજીને અમે ધૂપ દીવા અગરબત્તી કર્યા. તમે જોઈ રહ્યા છો જ્યાં ઢીંગુ છે, જે માતાજીના દર્શન કરે છે, પગે લાગી રહી છે. જે માતાજીને જે પગે લાગી રહી છે. ત્યારબાદ અમે બેઠા હતા, કેમ કે ચા આવવાની હતી. ચા મૂકી હતી, કીધું હતું કે થોડી વાર બેસો, ચા મૂકી છે. તો અમે ઘડી વાટે બેઠા હતા. વાટે બેઠા ત્યાં સુધી મેં થોડું ઘણું શૂટિંગ ઉતાર્યું મઢનું. અમારા સિવાય બીજા દર્શનાર્થીઓ પણ આવ્યા હતા અમારા મઢે.
ત્યારબાદ વાટ જોયા પછી સા આવી ગઈ હતી. સા પીધા પછી અમે ઉર્ધન દાદાએ પગે લાગવા જવા માટે તૈયાર થઈ ગયા હતા. જેમાં એક નજીક છે અને એક વાડીમાં. જે નજીક છે ત્યાં અમે આવ્યા. ત્યાં નજીક બકરાઓની ટોળી નીકળી હતી. અમે 3 બાઇક લઈને આવ્યા હતા. ત્યાં અમે ધૂપ દીવાબત્તી કરીને શ્રીફળ વધેરીને બીજા ઉર્ધન દાદાએ પગે લાગવા જવાની તૈયારી કરી રહ્યા હતા. પછી જે બીજા ઉર્ધન દાદા છે જે વાડીમાં આવેલા છે, વાડીના બરાબર વચ્ચે જે આ બીજા છે ઉર્ધન દાદા અમારા, તમે જોઈ રહ્યા છો તે. એમાં થયું હતું એવું કે રમતા રમતા ઢીંગું ખેતરમાં વહી જાય છે. પછી એને ગોતવી એને લાવવી પડે છે, કેમ કે એ રમતી રમતી વહી જાય છે આગી. નાની હોવાના કારણે ત્યારબાદ મેં તેમનું શૂટિંગ ઉતાર્યું ને ફોટા પાડ્યા. બંને આવી ગયા પછી અમે ઘરે પાછા આવ્યા. તો વિડીયોને લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં. આ અમારો ટ્રાવેલિંગ મેલો ગયો અને મજા આવી ખૂબ સાથે ફરવામાં જવામાં. તો જય માતાજી, થેન્ક યુ, ધન્યવાદ. લાઈક શેર કરતા રહેજો.